20 ટનની વજનદાર બેંક તિજોરીનો દરવાજો બનાવવા વાળાને તેના ઉપર એટલો વિશ્વાસ હતો કે તેણે બેંકની તિજોરીમાં સિક્યોરિટી અલાર્મ પણ ઇન્સ્ટોલ કર્યું ન હતું, કારણ કે તેને અનબ્રેકેબલ વોલ્ટ કહેવામાં આવતું હતું. આ ભ્રમ ત્યારે ભાંગી ગયો જ્યારે લૂંટારાઓએ માસ્ટર પ્લાન બનાવ્યો અને સિક્યોરિટીને ચકમો આપીને 27 કલાક સુધી આ તિજોરીમાં સંતાઈ રહ્યા અને ત્યાંથી તમામ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા. દોસ્તો, સવારનો સમય હતો અને ફ્રાન્સનું શહેર નિસમાં આવેલી સોસાયટી જનરલ નામની બેંકમાં સ્ટાફના સભ્યો આવવા લાગ્યા હતા. આ બેંકને વિશ્વની સૌથી સુરક્ષિત અને મજબૂત બેંક માનવામાં આવતી હતી. બન્યું એવું કે નિત્યક્રમ મુજબ બેંક સ્ટાફ તિજોરી ખોલવા ગયો. તે ખૂબ જ ભારે દરવાજો હતો જેમાં કોમ્પ્લિકેટેડ લોક લાગેલો હતો. સ્ટાફે લો કોમ્બિનેશનનો ઉપયોગ કર્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં. હવે અહીં એ જાણવું જરૂરી છે કે આ દરવાજો પહેલા પણ ઘણી વખત આ રીતે સમસ્યા ઊભી કરી ચૂક્યો હતો, કારણ કે તેનું વજન લગભગ 20 ટન હતું, એટલે ઘણીવાર ફસાઈ જતો. બેંક સ્ટાફને લાગ્યું કે આજે પણ હંમેશની જેમ અટકી ગયો છે, તેથી તેઓએ વોલ્ટ બનાવતી કંપનીનો સંપર્ક કર્યો. અડધા કલાક પછી કંપનીના નિષ્ણાંતો બેંકમાં આવ્યા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આ વખતે કંપનીના નિષ્ણાતોથી પણ દરવાજો ખુલતો ન હતો. હવે મામલો ગંભીર બની રહ્યો હતો, કારણ કે ગ્રાહકોની લાઈન લાગી ગઈ હતી અને હવે બેંકની ઇજ્જતનો સવાલ હતો. આખરે 3 કલાક પછી તેઓએ નક્કી કર્યું કે વોલ્ટની દિવાલમાં છિદ્ર કરીને જોવું જોઈએ કે આખરે દરવાજામાં શું ફસાઈ ગયું છે. વોલ્ટના દરવાજા પર બળજબરીથી પ્રવેશના કોઈ નિશાન પણ નહોતા અને તેની ચારેય દિવાલો પર પણ કોઈ પણ પ્રકારના નિશાન જોવા મળ્યા ન હતા. હેવી ડ્યુટી ડ્રીલ મશીન વડે હોલ બનાવીને અંદર ડોક્યું કર્યું ત્યારે જોયું કે કોઈએ વેલ્ડિંગ કરીને વોલ્ટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ દ્રશ્ય જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે વોલ્ટ સુધી જવાનો એક જ રસ્તો હતો. ત્યારબાદ તેઓએ મશીનરી મંગાવી વોલ્ટની દિવાલ તોડી અંદર જવાનું નક્કી કર્યું. આ કામ ઘણો સમય માંગી લે એવું હતું, કારણ કે આ દિવાલો સામાન્ય દિવાલો કરતા ઘણી જાડી હતી અને તેમાં લોખંડ પણ હતું. આખરે ઘણા કલાકોની મહેનત પછી એટલો હોલ થઈ ગયો કે માણસ અંદર જઈ શકે, અને જ્યારે અંદર જોયું તો દ્રશ્ય અવિશ્વસનીય હતું. બેંકની તિજોરી લૂંટાઈ ગઈ હતી. કેટલાક લોકર તૂટેલા હતા તો કેટલાક ખુલ્લા પડ્યા હતા, અને સૌથી રસપ્રદ વાત એ હતી કે સ્પ્રે પેઇન્ટ સાથે વોલ્ટની દિવાલ પર પણ કંઈક લખેલું હતું, જેનો અંગ્રેજી અનુવાદ વિધાઉટ આર્મ્સ, વિધાઉટ હેટ એન્ડ વિધાઉટ વાયલન્સ હતો. હજી બેંક સ્ટાફને હોશ આવે કે તેમણે વોલ્ટના તળિયાને ભાગે એક ટનલ બનેલી જોઈ. હવે આગળનું કામ પોલીસનું હતું, જે તે સમયે ત્યાં પહોંચી ગઈ હતી. વોલ્ટમાં પડેલા પૈસા અને સોનાના બ્લોક્સ સહિત 4000 સેફ બોક્સમાંથી 400 બોક્સ તોડી લૂંટારુઓ અંદરનો કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા હતા. તેણે ખોદેલી ટનલ શહેરની સૌથી મોટી ભૂગર્ભ ગટર લાઇનમાંથી નીકળતી હતી. ત્યાં પોલીસની સાધનો અને 27 ગેસ સિલિન્ડર સહિત ઘણા પુરાવા મળ્યા, જેની મદદથી ડાકુઓએ વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, તાજી હવા માટે વેન્ટિલેશનના સાધનો અને લગભગ 1 કિલોમીટર લાંબી ઇલેક્ટ્રિકલ કેબલ પણ સીવરેજ લાઇનમાં મળી આવી હતી. આ લૂંટની કિંમત $20 મિલિયન થી વધુ હતી, જેની કિંમત હાલના 900 કરોડ રૂપિયા જેટલી થાય. બસ આ વાત હવે આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી. બેંકની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હતું, અને એટલું જ નહીં, ફ્રેન્ચ પોલીસ માટે પણ તે ખૂબ જ અફસોસની વાત હતી. પછીના કેટલાક મહિનાઓ સુધી પોલીસે તેમના અથાક પ્રયાસો કર્યા, નજીકના લોકોની ધરપકડ કરી, બેંક સ્ટાફની પૂછપરછ કરી, પરંતુ ક્યાંય પણ લૂંટારુઓનો કોઈ સુરાગ મળ્યો નહીં. ત્યારબાદ 3 મહિના બાદ ઓક્ટોબર 1976માં પોલીસને મોટી લીડ મળી હતી. પોતાની જ ગર્લફ્રેન્ડના ઇશારે લૂંટારુઓના જૂથનો એક સભ્ય ઝડપાઈ ગયો હતો અને તેણે આખી ગેંગનું નામ લઈ લીધું. પોલીસ માટે ચોંકાવનારી વાત એ હતી કે આ ટોળકી નાની મોટી ચોરીઓ માટે પ્રખ્યાત હતી. આ પ્લાનનો માસ્ટર માઇન્ડ ખરેખર કોઈ અન્ય હતો. પૂછપરછ દરમિયાન ગેંગના સભ્યોએ પોલીસને એક વ્યક્તિનું નામ આપ્યું હતું, જે તેના કહેવા મુજબ ચોરીનો માસ્ટર માઇન્ડ હતો. આલ્બર્ટ સ્પેઝિયારી નામનો આ વ્યક્તિ ખરેખર ફોટોગ્રાફર હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તે કોઈ પ્રકારે ગુનેગાર જેવો લાગતો ન હતો. સાદો પહેરવેશ, સાદી જીવનશૈલી અને શહેરને છેડે સામાન્ય મકાનમાં રહેતો. પોલીસે આસપાસના લોકોને પૂછપરછ કરી તો બધાએ કહ્યું કે આલ્બર્ટ એક સીધો સાદો ફોટોગ્રાફર છે, જે હંમેશા પોતાના કામથી કામ રાખે છે. પરંતુ આલ્બર્ટે તરત જ પોલીસને કહ્યું કે પોતે જ બેંક ચોરીનો માસ્ટર માઇન્ડ છે. પોલીસ માટે આ કેસ લગભગ બંધ થઈ ગયો હતો, પરંતુ આ તો માત્ર શરૂઆત હતી.
આલ્બર્ટના કહેવા મુજબ તેણે પહેલા આ બેંકમાં લોકર લીધું હતું અને આ બહાને તે વોલ્ટમાં જઈને તમામ વસ્તુઓના ફોટા પાડી લેતો હતો. તેણે પહેલા પોતાના લોકરમાં અલાર્મ ઘડિયાળ રાખી, જેનું અલાર્મ રાત્રિના સમયનું સેટ કર્યું. જ્યારે અલાર્મ વાગવાથી પણ કોઈ ચેતવણી ટ્રિગર થઈ ન હતી કે કોઈ સુરક્ષા અલાર્મ વાગ્યું નહીં, ત્યારે કન્ફર્મ થઈ ગયું કે વોલ્ટમાં કોઈ સુરક્ષા સિસ્ટમ નથી. ત્યારબાદ તે એન્જિનિયરિંગના વેશમાં શહેરની સરકારી ઓફિસમાં ગયો અને શહેરનો નકશો મેળવી લીધો. આ નકશામાં સીવરેજ લાઇન ક્યાં છે અને બેંકથી કેટલી દૂર છે તેનો અંદાજ લગાવી લીધો. પછી તેણે ગણતરી કરી કે નજીકની લાઇનથી 26 ફૂટની ટનલ ખોદીને તે સીધો બેંક વોલ્ટ સુધી પહોંચી શકે છે. આ કામ માટે ઘણી મહેનતની જરૂર હતી. તેથી આલ્બર્ટે શહેરના એક ગેંગસ્ટરનો સંપર્ક કર્યો અને તેને આખી યોજના જણાવી. તે ગુંડાએ તેના માણસોને કામે લગાડ્યા. સુરંગ ખોદવામાં લગભગ 2 મહિનાનો સમય લાગ્યો, કારણ કે આ કામ મશીનરી વિના થઈ રહ્યું હતું અને આ કામ માત્ર રાતે જ કરવું ખૂબ જ જરૂરી હતું, જ્યારે બેંકમાં કોઈ હોય નહીં. આ સમય દરમિયાન આલ્બર્ટ સીવરેજ લાઇનની ઉપરના રસ્તા પર પણ અવાજ ન પહોંચે એ માટે પૂરા પ્રયાસ કરી રહ્યો હતો. પછી 18 જુલાઈ શનિવાર અને રવિવાર વાળી રાત્રે તે વોલ્ટમાં પ્રવેશી ગયો. પછીના 27 કલાક સુધી તેઓએ આસાનીથી લૂંટ ચલાવી, જે દરમિયાન તેઓએ ત્યાં લંચ અને ડિનર પણ લીધું. પોલીસે આલ્બર્ટને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેણે જજની સામે પોતાનો ગુનો કબૂલી લીધો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના પ્લાનના પુરાવા અને લૂંટેલી રકમની વિગતો કોડવર્ડમાં કાગળ પર લખી હતી. તેણે કહ્યું હતું કે આ પુરાવા માત્ર જજને આપશો અને માત્ર જજ જ આ કોડવર્ડ વાંચી શકશે. આ કામ માટે જજે આલ્બર્ટને પોતાના રૂમમાં બોલાવ્યો. આલ્બર્ટે તે કાગળ ન્યાયાધીશના હાથમાં આપ્યો. તેના પર શહેરનો નકશો બનાવવામાં આવ્યો હતો. ન્યાયાધીશ હજી નકશો સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે એટલામાં આલ્બર્ટ તરત જ રૂમની બારીમાંથી કૂદી ગયો. આ રૂમ પહેલા માળે હતો અને તેની નીચે એક કાર પાર્ક કરેલી હતી. આલ્બર્ટ કારની છત પર પડ્યો અને તરત જ ઊભો થયો અને તેની રાહ જોઈ રહેલી બાઇક પર બેસીને ભાગી ગયો. પોલીસના તમામ પ્રયાસો છતાં તે પકડાઈ શક્યો નહીં.